નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 હું છું જગદીશ। સમાચારની શરૂઆત। ગુજરાતીઓ હજુ 2 દિવસ ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે। સૌથી વધુ ભુજમાં 42 ડિગ્રી ટેમ્પરેચર નોંધાયું છે। અમદાવાદમાં આજે 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યમાં તાપમાનો સામાન્યથી 5 થી 8 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ અને સુરતમાં રેડ એલર્ટની અસર। બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું। અમરેલી, વડોદરા, નવસારી, તાપી અને વલસાડમાં યલો એલર્ટની આગાહી। બનાસકાંઠા, સુરત, અમરેલી, ભાવનગર અને કચ્છમાં રાત્રે પણ તાપમાન ઊંચું રહેશે। આગામી 48 કલાક હીટ વેવ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી છે। 2 દિવસ બાદ ગરમીથી આંશિક રાહત મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે। उत्तर पूर्व और पूर्वीय पवनों फूंकावाने कारणे गर्मी यथावत रहेशे। अभी जो हवा का दिशा है उत्तर पूर्व से पूर्व है, इसी के कारण ये हीट वेव वार्निंग दिया गया है। लेकिन उसके आगे जो दिन है तापमान डाउन होएगी 2 से 3 डिग्री सेंटीग्रेड। एक WD आ रहा है, इसके कारण फिर टेम्परेचर डाउन हो जाए। तो आगामी 48 कलाक हीट वेव રહેવાનું છે અને ક્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર આ એ જિલ્લા છે જ્યાં આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે। એટલે કે ટેમ્પરેચર છે તે 40+ થઈ શકે છે, 40 ઉપર ટેમ્પરેચર જઈ શકે છે। તે નકારી ન શકાય કારણ કે ઓરેન્જ એલર્ટ કે જે ભારે આગાહી ગરમીની જે આગાહી છે તે વ્યક્ત કરે છે। ત્યારબાદ યલો એલર્ટની વાત કરીએ તો તાપી, વલસાડ, અમરેલી, વડોદરા, નવસારીમાં પણ ત્યાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। એટલે કે થોડીક ઓરેન્જ એલર્ટની સરખામણીએ થોડી ગરમી ઓછી હશે, પણ ગરમીનો અનુભવ ચોક્કસ થશે જ। દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે પછી ઉત્તર ગુજરાત હોય કે કચ્છ રિજન કેમ ન હોય, અલગ અલગ જગ્યા પર આગાહી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। આવનારા 2 દિવસ, આજનો દિવસ અને કાલે એટલે કે 12 તારીખ, આમ 2 દિવસ માટે આ આગાહી છે। અને ત્યાર પછી ટેમ્પરેચરમાં થોડોક ઘટાડો આવશે અને ગરમીથી થોડી રાહત અનુભવાશે। પણ જે શરૂઆત થઈ છે તે આકરી અત્યારે જોવા મળી છે અને 5 થી 8 ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે। ગરમીથી એટલું જ કહી શકાય કે બને તો ખાસ બપોરના સમય પર જ્યારે ટેમ્પરેચર સૌથી વધારે હાઈટ પર જતું હોય છે અને એ સમય પર બહાર નીકળવાનું બને તો ટાળવું જોઈએ અને લિક્વિડ જે ફોર્મ છે તે વધારે ને વધારે તેનું સેવન કરવું, જેમાં લીંબુ શરબત અને પાણીનો વધારે ઉપયોગ કરવો જોઈએ। બને તો મોઢું રૂમાલથી, ગોગલ્સથી બાંધીને રાખવું જોઈએ, ગોગલ્સ પહેરેલા રાખવા જોઈએ। સુતરાઉ કાપડનો પણ ખુલ્લા જે કપડાં છે તેનો વધારે ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને ગરમીથી થોડીક ઓછી અસર તમારા શરીર પર પડે। આ એ બધી જ બાબતો છે જેનું ધ્યાન રાખવાની જરૂર છે, અપીલ પણ કરવામાં આવે છે। પ્રશાસન દ્વારા મહાનગરપાલિકાની જે ટીમ છે તેમના દ્વારા પણ અનેકો પ્રકારના એ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે। ખાસ તો અમદાવાદની વાત કરીએ તો AMTS, BRTS જ્યાં રૂટ છે ત્યાં અલગ અલગ જગ્યા પર પાણીની પરબ ઊભી કરવામાં આવી છે। ડ્રાઈવર, કંડક્ટરને પણ ORS આપી દેવામાં આવ્યા છે અને અલગ અલગ જગ્યા પર જ્યાં શેડ પણ બાંધવામાં આવ્યા છે। રાત્રિના સમય પર 11 વાગ્યા સુધી બગીચા, બાગ બગીચા પણ ખુલ્લા રહેશે તેવું પણ ફરમાન જારી કરી દેવામાં આવ્યું છે અને અલગ અલગ જગ્યા પર ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે। બપોરના સમય પર બની શકે કે ટ્રાફિક સિગ્નલ છે તેમાં પણ કોઈ નિયમમાં ફેરફાર આવી શકે છે, પણ આ બધી જ બાબતો જે છે તેનું ધ્યાન રાખવાની વ્યક્તિગત તમામને જરૂરિયાત છે। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે અમદાવાદથી અમારા સંવાદદાતા રોનક વર્મા। રોનક, હવામાન વિભાગની જે આગાહી છે અને બપોરનો સમય, ખાસ તો અપીલ કરવામાં આવે છે કે બને તેટલું ધ્યાન રાખવું, પણ ખાતું શું કહી રહ્યું છે, આગાહીકાર શું કહી રહ્યા છે, કેટલા દિવસ સુધી ટેમ્પરેચર 40+ ની આસપાસ રહી શકે છે?
જી બિલકુલથી જે પ્રકારે પાછલા 2-3 દિવસથી હવામાન વિભાગ તરફથી જે આગાહી વ્યક્ત કરવામાં આવે છે તેમાં ગઈકાલે સાંજે એક બુલેટિન છે તે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ સહિત કુલ 9 જિલ્લાઓ માટે રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું હતું. થોડા સમય પહેલા જ હવામાન વિભાગે વધુ એક જે નવી આગાહી છે તે જાહેર કરી છે, જેમાં અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ, બાકીના 8 જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ છે તે જારી રાખ્યું છે. આપ સીધા જ દ્રશ્યો છે તે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતેથી જોઈ રહ્યા છો કે જ્યાં આગળ અત્યારે જે વિધાનસભાનું સત્ર છે, બજેટ સેશન છે તે ચાલી રહ્યું છે અને મોટી સંખ્યામાં મુલાકાતીઓ છે તે અહીંયા આવતા હોય છે અને વિધાનસભાની કાર્યવાહી નિહાળતા હોય છે. પરંતુ જે પ્રકારે ગરમીનો પ્રકોપ છે, આ ઉપરાંત જે રેડ એલર્ટની વાત છે તેને લઈને જે અહીંયા આવતા મુલાકાતીઓની સંખ્યા છે તે ક્યાંક ને ક્યાંક ઘટી છે. ન માત્ર સંખ્યા ઘટી છે, પરંતુ જે લોકો અહીંયા આવી રહ્યા છે જે વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે, તેમને ક્યાંક ને ક્યાંક હીટસ્ટ્રોક ન થાય અથવા તો પછી અન્ય કોઈ પ્રોબ્લેમ ન થાય તેના માટે વિશેષ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જુદા જુદા શાળાના બાળકો છે તે વિધાનસભા કાર્યવાહી નિહાળવા આવતા હોય છે. તેમને અત્યારે વેઇટિંગમાં ઊભા રાખવામાં આવ્યા છે, પરંતુ એક વિશેષ શેડ છે તેની વ્યવસ્થાઓ પણ અહીંયા કરવામાં આવી છે. આ જ પ્રકારે આપ જે મુખ્ય દ્વાર છે તેની તરફ પણ કેમેરા પર્સન નટવર પરમાર આપને બતાવી રહ્યા છે કે સામાન્ય દિવસોમાં જે અવરજવર હોય છે તે મુજબની અવરજવર છે તે આજે જોવા નથી મળી રહી. આ જ પ્રકારની જે સ્થિતિ છે તે રાજ્યભરની અત્યારે જોવા મળી રહી છે. તેમાં ખાસ કરીને જે હવામાન વિભાગનું કહેવું છે કે જે ડિગ્રી છે તે સામાન્ય કરતાં 5 થી 8 ડિગ્રી તાપમાન છે તે વધુ રહેશે. ન માત્ર એટલું, પરંતુ આગામી 48 કલાક સુધી જે હીટવેવ છે તેની પણ આગાહી આપવામાં આવી છે. વધુમાં વાત કરવામાં આવે તો જે દરિયા કિનારાનું તાપમાન છે તે પણ વધશે. 6 થી 5 ડિગ્રીનો વધારો છે તેમાં જોવા મળશે. આ ઉપરાંત વાત કરવામાં આવે તો સુરત, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ એ જિલ્લાઓ છે જેમાં રેડ એલર્ટની વાત છે તે કરવામાં આવી છે. પરંતુ જે પ્રમાણે ક્લાઇમેટ ચેન્જની અસર છે તે અત્યારે ગુજરાત પર જોવા મળી રહી છે અને આજે કહી શકાય કે 11 માર્ચ થઈ છે અને તે સંજોગોમાં જે હવામાન વિભાગ છે તેમના દ્વારા રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આગામી સમયમાં ગરમીનો જે પારો છે તે ક્યાં પહોંચશે તે હજુ પણ વિચારવાની જરૂર છે. બિલકુલ રોનક, આભાર આ તમામ માહિતી આપવા માટે. તો